આજે આ 1 લીટર દૂધ છે, એમાંથી આપણે આ કસ્ટર્ડ પાવડર છે અને આ છે આપણે પેલી ખાંડ, અને આપણે પાણીમાં બદામ પલાળી દીધી છે, અને આ છે આપણે ઓલું જે દૂધ ઉકાળવાનું છે કઢાઈને, એમાં દૂધ ઉકાળીશું આપણે ગેસ ઉપર મૂકીને. આ છે આપણે અમૂલ દૂધની 3 લીટરની 550 ગ્રામની. તો આજે આપણે બનાવશું એમાંથી. પહેલાં આપણે દૂધ આપણે કઢાઈમાં નાખી દઈશું. તો આપણે દૂધ નાખી દીધું છે ઉકળવા માટે કઢાઈમાં. કમ્પ્લીટ આપણે 1 લીટર દૂધ આપણે કઢાઈમાં ઉકળવા માટે અને ઉબાળવા માટે રાખી દીધું છે. તો જોઈ શકો છો તમે. તો આપણું એક મગા દૂધ ઉકળી રહ્યું છે, એક મગા આપણે જે બદામ જે પાણીમાં પકડાઈ હતી એનો આપણે પેસ્ટ કરીશું. બદામ અને દૂધનો બંનેનો પેસ્ટ કરીશું. તો આપણે પહેલાં બદામના છોતરા છોલી દીધા છે. છોતરા છોલી અને મશીનમાં આપણે નાખીને પેસ્ટ બનાવી દઈશું. જોઈ શકો છો એટલે બદામ છે. આપણે છોતરા છોડી અંદર થોડું આપણે દૂધ નાખીશું. તો આપણે 3 ચમચી જેટલું દૂધ નાખીશું. એના પછી આપણે પેસ્ટ બનાવી હતી આપણે અંદર દૂધમાં એડ કરી દઈશું. તો થોડું આપણે ચમચી ધીમે ધીમે આપણે બધું પેસ્ટ આપણે જે બનાવી બદામને આપણે અંદર એડ કરી દીધી છે દૂધમાં. તો હવે આપણે બધું મિશ્રણ આપણે થઈ ગયું છે. તો આપણે અંદર થોડી બદામની પેસ્ટ એડ કરી હતી. આપણે ધીમે ધીમે ચમચા વડેથી આપણે દૂધ આપણે ચમચાથી આપણે એક મકા લાવતા રહીશું સાઈડમાંથી. થોડું વચ્ચે લાવતા રહીશું એટલે આપણે નીચે એકદમ ચોટી ના રહે. એના પછી આપણે કસ્ટર્ડ પાવડર છે, આપણે એક મગા દૂધ થોડું 2 ચમચા કાઢી દીધું છે. એનામાં આપણે કસ્ટર્ડ પાવડર નાખીને આપણે ચમચી વડેથી આપણે વાટકીમાં લઈને એનું આપણે મિશ્રણ બનાવીશું. તો આપણે એકદમ હવે પતળું આપણે મિશ્રણ બનાવવાનું છે, જે ગાંઠો ના રહે એવું. તો આપણે આ પેસ્ટ આપણે એકદમ ચમચીથી આપણે પહેલાં કમ્પ્લીટ દૂધમાં આપણે જે કસ્ટર્ડ પાવડરનું બનાવ્યું હતું એ આપણે હલાવી દઈશું. એટલે દૂધનો પણ ઉફાળો આવી ગયો છે. તો આપણે એકદમ દૂધ ઉકળી ગયું છે. તો હવે આપણે કમ્પ્લીટ આપણે આ તૈયાર થઈ ગયું છે કસ્ટર્ડ પાવડર પણ. તો થોડો આપણે દૂધમાં એક ચમચાથી હલાવતા રહીશું. થોડો આપણે કસ્ટર્ડ પાવડર એડ કરતા રહીશું. અમે થોડું નાખીશું એટલે આપણે એકદમ ગાંઠો ના પડે, કાંટો ના થઈ જાય. એના માટે આપણે થોડું આપણે દૂધ હલાયા રાખવાનું છે ચમચાથી. ધીમે ધીમે આપણે ચમચાથી દૂધ થોડો કસ્ટર્ડ પાવડર અંદર એડ કરતા રહીશું. જ્યાં સુધી આપણે એકદમ ઘાટો ના બને ત્યાં સુધી આપણે એડ કરવાનું છે. તો કમ્પ્લીટ આપણે ઘાટું એકદમ રબડા જેવું થઈ ગયું છે. તો આપણે એકદમ બરફનો આપણે જે બનાવવાની હતી એ હવે આપણે એક ખાલી કપમાં આપણે ચાનો કપ આવે એમાં આપણે બધા આ જે આપણે બનાવ્યો છે આપણે ઘાટો દૂધનો જે છે આપણે અંદર નાખી દઈશું. જે કપમાં આપણે નાખતા રહીશું. તો કપમાં નાખીને આપણે થોડી વાર ફ્રીજમાં મૂકી દઈશું. તો આપણે 2-3 કલાક ફ્રીજમાં મૂકવાનું છે. 2-3 કલાક મૂકીને જે આપણે બદામને બધું નાખી દીધું હતું, ઇલાયચીને બધું. તો આપણે જોઈ શકો છો જે આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું એ આપણે એકદમ દેશી બનાવી છે ભાઈ. સળિયા આપણા એકદમ લીમડાના નાખ્યા છે. આપણે શીખવા માટે ટ્રાય કરતા હતા. જોઈ શકો છો આ રીતની આપણે આટલી બરફો બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી મજા આવે ખાવાની. જોઈ શકો છો આપણે જે ચટાકેદાર એકદમ ટેસ્ટી આપણે જે બદામ વાળી આપણે બરફ બનાવી આવી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઘરે ખાવા માટે આપણે બનાવી તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. તમારે પણ મિત્રો બનાવી દો. આ વિડીયોમાં માહિતી જોઈને તમે માહિતી મુજબ તમે પણ બનાવી શકો છો. તો અમારા વ્લોગ જોવા બદલ તમારો ખૂબ આભાર. જય માતાજી મિત્રો. આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ.